એક માણસ પોતાના પરિવાર સાથે વહાણમાં બેસીને બીજા દેશ જઈ રહ્યો હતો. વહાણમાં જવાનું હતું, સ્ટીમરમાં. અને અચાનક તોફાન એટલું બધું આવ્યું કે લાગ્યું કે હવે વહાણ ડૂબી જશે. બધા લોકો રડવા માંડ્યા. જહાજના કેપ્ટનને બહુ ચિંતા થઈ ગઈ. બધે દોડાદોડ કરીને કઈ રીતે મશીનને હેન્ડલ કરવું, જહાજને કેવી રીતે સ્થિર રાખવું, ઊંચું નીચું થતું. અને આ ભાઈ પોતાના પરિવાર સાથે એકદમ શાંતિથી બેઠા. બધા આવીને પૂછ્યું, ભાઈ કેમ, તમને કોઈ ચિંતા નથી થતી? કે મારું ક્યાં કાંઈ છે કે મને ચિંતા થાય? આ જહાજ કોનું છે? કંપનીનું. આ માલ કોનો છે? કંપનીનો. મારું ક્યાં થાય? કોઈક આધ્યાત્મિક પુરુષ હશે કે એને એમ થયું કે મારું ક્યાં કાંઈ છે? આ દુનિયામાં જ્ઞાનીને એમ જ છે કે મારું ક્યાં કાંઈ છે. જ્ઞાનીને દુનિયાની સાથે કોઈ સંબંધ નથી. એ જ્ઞાની સહેજ આગુ પાછું થાય અને આપણે પણ આગા પાછા થવા માંડીએ તો અજ્ઞાન છે.